નમસ્કાર કરું છું। એલાયન્સમાં આમ આદમી પાર્ટીને આપેલી અને એનાથી એક સ્વાભાવિક રીતે ભરૂચ જિલ્લો અહમદ પટેલ સાહેબનો આપણા સ્વર્ગસ્થ આદરણીય અહમદ પટેલ સાહેબનો જિલ્લો હોય એટલે થોડીક લાગણી દુભાય એ સ્વાભાવિક વસ્તુ છે, પણ હાઈકમાન્ડનો આદેશ અને મોવરી મંડળનો સૂચન રજૂઆતો કરેલી થોડી કે સાહેબ કંઈક વિચારો અમારા ભરૂચ જિલ્લા માટે, પણ છેલ્લે નિર્ણય આખરી નિર્ણય એવો આવ્યો કે હાઈકમાન્ડનો આદેશ છે અને અમારા પ્રદેશ પ્રમુખનું એને કહ્યું કે આદેશ કહો તો ચાલે, એમને એવું કીધું કે આપણે હાઈકમાન્ડના ડિસિઝનને સ્વીકારીને આપણા ચૈતરભાઈ માટે મન મૂકીને મહેનત કરવાની છે અને એના માટે થોડા ઘણા પ્રશ્નો અમારા કુટુંબના પરિવારના હતા। સ્વાભાવિક છે કે પરિવારનો એક સભ્ય નારાજ થાય તો એને મનાવવા માટે એની માંગણીઓ માટે એ વડીલ પાસે રજૂઆત કરે અને વડીલ એની વાતને સ્વીકારી લે ત્યારે એ પરિવારમાં કોઈ ઝઘડો રહેતો નથી એવું મારું માનવું છે। 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યું ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં 2 દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી, એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે। ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ। કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું। આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રજપૂત ખાતે રાખવામાં આવી છે। કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે। અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે। ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપીશું। એવું શું થયું રાતોરાત કે તમારા સૌના મન પરિવર્તન થઈ ગયા? જાડેશ્વર સર્કિટ હાઉસ ઉપર જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે મુદ્દા ઉપર વાત કરવામાં આવેલી હતી, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। ગઈકાલ સુધી પ્રદેશ અને દિલ્હીનું જે મોવડી મંડળ છે, પ્રદેશ પ્રભારી છે અમારા, એમની સાથે સતત દરેક મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચાઓ થઈ છે। સારા કામની અંદર ભોગ આપવો પડતો હોય છે અને ગઠબંધનનો મૂળભૂત જે નિયમ છે, એ ગઠબંધનનો જે મૂળભૂત નિયમ છે એની અંદર સમગ્ર રાષ્ટ્રનું હિતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે